ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું બિપિન પટેલ અને સ્વાગત છે તમારું મારા ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં. તો આપણો ટોપિક ચાલુ છે ચેપ્ટર નંબર 3 સુરેખ પ્રગતિ, વિષય છે ફિઝિક્સ. અને આજે આપણે લઈશું સ્થાન બિંદુ સમયનો આલેખ. સ્થાનકો અથવા સ્થાનાંતર પણ કહી શકીએ અથવા તો અંતર કહી શકીએ, બરાબર. તો અંતર મતલબ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને અલગ અલગ વસ્તુઓ છે, આપણને ખબર છે. તો આ બંનેની સાપેક્ષે આપણે સમયનો આલેખ લીધો છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ રેખાનો ઢાળ કોને કહેવાય, રેખા કેમની દોરી શકાય, બરાબર. બે બિંદુમાંથી પસાર થઈ રેખા દોરી શકીએ આપણે. પછી કેટલીક નમેલી હોય કોઈ એક સમક્ષિતિજ રેખા સાથે, જેને આપણે નોર્મલી x અક્ષની સાપેક્ષે માપતા તેનો ખૂણો, બરાબર. પછી એ જે અક્ષની સાપેક્ષે આપણે રેખાનો ઢાળ માપીએ છીએ ખૂણો, એને કહેવાય છે રેફરન્સ લાઈન, એક સંદર્ભ રેખા કહીએ છીએ. ઓકે. અને મોસ્ટલી બે અક્ષો હોય x અને y, તો આપણે રેખાનો ઢાળ હંમેશા x અક્ષની સાપેક્ષે એને માપીએ છીએ. ઓકે. હવે શું કહે કે ભાઈ આ આલેખ કેમ દોરવો પડે? તો કે આપણને ખબર છે કે જેમ જેમ સમય પસાર થાય એમ પદાર્થનું સ્થાન જે છે બદલાય છે, એટલે કે પદાર્થ અંતર કાપે છે, બરાબર. અને તમારે જો જાણવું હોય કે અલગ અલગ સમયે પદાર્થનું સ્થાન ક્યાં હતું, તો આપણે શું કરવું પડે? સમય માપવો પડે ઘડિયાળથી, અને એના આધારે પછી એનું અંતર પણ આપણે માપવું પડે. તો એના આધારે શું કહી શકીએ ચોક્કસ કે ભાઈ આટલા સમય પછી કે 5 સેકન્ડ પછી કણ આટલે છે, 10 સેકન્ડ પછી કણ આટલે છે, 15 પછી કણ આટલે છે. અને પછી બધા જ બિંદુઓ જેટલા પણ તમને મળ્યા અલગ અલગ સમય અલગ અલગ સ્થાન, અને આપણે જો ગ્રાફમાં પ્લોટ કરીએ, x અક્ષ પર સમય લઈએ, y અક્ષ પર સ્થાન કાં તો અંતર લઈએ, અને બધા જ બિંદુને મેચ કરીએ કે ચલો આ ટાઈમે અહીંયા સ્થાન છે, આ ટાઈમે અહીંયા સ્થાન છે, એમ પછી બધા જ બિંદુઓ જેટલા પણ તમે અવલોકન કર્યા છે એ બધાને આપણે કનેક્ટ કરીએ ને, તો આપણે ચોક્કસ શેપ મળે છે. એના આપણે કહીશું રેખા, લાઈન. ને એ રેખા શું બતાવે છે? એ રેખા એ બતાવે છે કે ભાઈ કણની ગતિ કેવા પ્રકારની છે. આપણે જાણીએ છીએ કણ જે છે એ અલગ અલગ પ્રકારની ગતિ કરી શકે, મતલબ નિયમિત પણ ગતિ હોઈ શકે અને અનિયમિત પણ હોઈ શકે. અનિયમિત કેવી રીતે હોઈ શકે કે પહેલા શરૂઆતમાં સમય સાથે અંતર વધતું જાય, પછી પાછું અંતર ઘટતું જાય, પાછી ડાયરેક્શન ચેન્જ થાય. આવું ઘણું બધું અનિયમિતમાં આપણી પાસે હોય છે, બરાબર. જે નિયમિતની અંદર કોઈ ચિંતા કરવાની છે જ નહીં. જેમ પ્રમાણે સમયગાળો પસાર થાય એ પ્રમાણે અંતરમાં વધારો થાય, બંને સમપ્રમાણમાં હોય. એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. એટલે કે પહેલી 1 સેકન્ડમાં 5 મીટર છે, તો બીજી 1 સેકન્ડમાં 5 મીટર છે આપણું અંતર. એક સરખા ઇન્ટરવલમાં આપણે સરખું અંતર કાપીએ છીએ. તો આ રીતે આપણે બધી જ પ્રકારની ગતિના આપણે આલેખ પ્લોટ કરીએ, બરાબર, તો આપણે કેટલા પ્રકારના મળી શકે છે. ઓકે. તો અહીંયા હું એટલે કે સ્થાનાંતર અને અંતર આ બેનો આલેખ હું એકમાં ભેગો દર્શાવીશ, બરાબર. મન ફાવે ત્યારે આપણે અંતર ગણી શકીએ અને મન ફાવે ત્યારે આપણે સ્થાન પણ ગણી શકીએ, મતલબ સ્થાનાંતર પણ ગણી શકીએ. ઓકે. સૌથી પહેલું કામ આપણે એ કરીએ. ઓકે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલું ગ્રાફ પ્લોટ કરવો છે તો x અક્ષ અને y અક્ષ તો જોઈએ છે. આપણે x y અક્ષ પ્લોટ કરી દઈએ. આ છે આપણું ઉગમ બિંદુ. બધી જ માપણી આપણે ઉગમ બિંદુથી કરવાની છે. આ બાજુ સમય લઈ લઈએ કયા એકમમાં? સેકન્ડમાં. અને આ બાજુ અંતર લઈ લઈએ, અંતર કહું સ્થાનાંતર કહું, એને આપણે x કહી દઈએ, આ સિમ્બોલ, બરાબર. અને એને મેં માપીએ છીએ મીટરમાં. હવે આની અંદર આપણને કેટલા અલગ અલગ પ્રકારના ગ્રાફ મળશે, મતલબ આપણી પાસે કેટલી અલગ અલગ પ્રકારની ગતિ છે. તો પહેલી વાર શું કરું છું કે જેટલા પણ અલગ અલગ પ્રકારના ગ્રાફ છે સ્થાન અને સમયના, એ બધા જ એક જ ગ્રાફમાં પહેલા પ્લોટ કરી દઉં છું, અને પછી આપણે એની અલગ અલગ સ્ટડી કરીએ કે એમાં શું ચેન્જીસ આવે છે, બરાબર. તો સૌથી પહેલો ગ્રાફ કેવો હોય ખબર છે? અંતર સમયનો. જો હું અંતર સમય બોલું કે સ્થાનાંતર સમય બોલું કે સ્થાન સમય બોલું, બધું આ એક જ તમારે સમજી લેવાનું, બરાબર. તો અહીંયા પહેલો ગ્રાફ આ રીતનો આવે, બરાબર. આનો નંબર 1. આ બે રેખા ગ્રાફની આવી શકે. મેં કીધું ને કે અલગ અલગ સમય તમે એનું સ્થાન ક્યાં છે માપી લો અને પછી બધા જ બિંદુઓને કનેક્ટ કરો એક લાઈનથી, તે રેખા જે આપણને મળશે આ પ્રકારની રેખા આવી શકે. પછી બીજું એક આ પ્રકારની રેખા આવી શકે, આ સેકન્ડ નંબરની લાઈન છે. ત્રીજી
આ પ્રકારની રેખા આવશે, બરાબર. ચોથી આ પ્રકારની રેખા આવી શકે, ઓકે. અને પાંચમી અહીંથી આવે, આ પાંચમી. તો બધી જ લાઈનમાં આ જે પાંચે પાંચ રેખાઓ છે એ અલગ અલગ પ્રકારની ગતિ દર્શાવે છે. આપણે અલગ અલગ ભણવાની છે. હાલ પૂરતું શું કરું છું કે તમને આઈડિયા કે ભાઈ આપણો આલેખનો જે ગ્રાફ, મતલબ આપણો જે ગ્રાફ છે એ કેટલા કેટલા શેપમાં આવી શકે, મતલબ આપણા કણની ગતિ કેટલા પ્રકારે બદલાઈ શકે. તો પાંચ પ્રકારના ગ્રાફ આવે. હવે તમને ખબર છે x અક્ષ પર સમય છે, y અક્ષ પર સ્થાન છે. તો જેમ જેમ સમય બદલાય એમ આપણે આમ આગળ જવાનું છે, અને જો સ્થાનાંતર બદલાય તો ઉપર જવાનું છે, બરાબર. તો બધી લાઈનો જુઓ આગળ પણ જાય છે, થોડી ઉપર પણ જાય છે, મતલબ કે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, ઓકે. સિવાય કે આની, ઓકે. તો પાંચે પાંચ રેખાઓ આપણે અલગ અલગ ગણી લઈએ. સૌથી પહેલું તો અહીંયા જે ગ્રાફ દોર્યા છે ને એની અંદર નંબર 1 પહેલી રેખા લઈએ આપણે આ સ્ટ્રેટ લાઈન વાળી, બરાબર. અહીંથી આ, ઓકે. હવે આ જે રેખા છે શું બતાવે છે તો ચેક કરો. આ શું છે? સમયની અક્ષને સમાંતર રેખા કહેવાય. અને બીજી વસ્તુ પાછી તમને યાદ કરાવી દઉં કે આપણે લાસ્ટ ટાઈમ રેખાનો ઢાળ જોયો તો ચેક કરો કે આ બધી જ રેખાઓ અલગ અલગ ઢાળવાળી છે ને. બધી જ રેખા x અક્ષ સાથે અલગ અલગ ખૂણે નમેલી છે. અને મેં તમને કહ્યું હતું આગળ કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તમે રેખાની અંદર, અને એનો ઢાળ જે છે એ તમને કોનું મૂલ્ય આપે? ઝડપનું મૂલ્ય આપે. અંતર સમયનો આલેખ લઉં તો અંતર ભાગ્યા સમય ઝડપ આપે, અને સ્થાનાંતર એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ લઉં આની અંદર તો તમને શું મળશે? વેગ મળશે, બરાબર. ઓકે. ઓકે. હવે આની અંદર આપણે જોઈ શકીએ કે આવો આલેખ કેમ મળ્યો. આપણે શું કહીશું કે અહીંયા તમને આમાં બિંદુઓ મળ્યા હશે અલગ અલગ આની રેખાઓ પર, બરાબર. અને બધા બિંદુ ભેગા કર્યા હશે આપણે તો આપણે આવો આલેખ મળ્યો હશે, ઓકે. અને બીજું થોડું વધારે જો કોન્સેપ્ટ સમજવાનો રીતમાં, બરાબર, તો કહી શકાય કે તમે અંતર અને સ્થાન અંતર અને સમયનો આલેખ દોરવા માંગો છો તો તમારે શું કરવું પડે? એક ઓબ્ઝર્વેશન ટેબલ જોઈએ ને, જે પણ તમને પ્રયોગ કરવા આપ્યો કે તમને એક સાધન ગતિ કરે છે, તમે કીધું કે ચલો તમને કામ આપી દીધું કે જો તમારી પાસે ઘડિયાળ પણ છે, તમે કહ્યું કે તારે આ જે સાધન જાય છે, આ વાહન જાય છે એની તારે દર એક સેકન્ડ એનું સ્થાન ક્યાં છે માપવાનું છે. તો તમે ધારો કે એનું અવલોકન કરો છો અને પછી શું કર્યું કે આ રીતે એક ટેબલ બનાવશો. આમ અહીંયા શું લખશો? તમે સમય લખશો, અને અહીંયા શું લખશો? અંતર કાં તો સ્થાનાંતર લખશો x. આ બસ સમય t છે. હવે શું કીધું કે પહેલું સૌથી પહેલા શું કરશો કે 0 સમય હતો જ્યારે તમે સ્ટાર્ટ કર્યું જોવાનું ત્યારે સમય કેવો કહેવાય? 0 કહેવાય. પછી લેશો 1 સેકન્ડ, પછી લેશો 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, આવું હશે. તો અલગ અલગ એક સેકન્ડે તમને ઓબ્ઝર્વેશન કરવાનું કહ્યું. થશે કેવું કે સ્ટાર્ટિંગમાં હવે તમે જુઓ કે ઉગમ બિંદુની સાપેક્ષે આપણે સ્થાન આપવું પડે કોઈ પણ પદાર્થનું, બરાબર. તો માની લો કે ઉગમ બિંદુથી ધારો કે એટલે કે તમે પોતે ઊભા છો જ્યાં ત્યાં માની લો ઉગમ બિંદુ છે, અને ત્યાંથી કોઈ વાહન આમ થોડું દૂર છે તમારાથી, તો શું કહીશું કે પહેલાથી એ વાહનનું અંતર છે ઉગમ બિંદુથી જે પણ હોય 5 મીટર 6 મીટર, તો આપણે શું કહીશું કે આ જે અંતર છે ઉગમ બિંદુથી t બરાબર 0 ટાઈમે કેટલું હતું? 5 મીટર છે, બરાબર. પછી શું થયું કે સમય થયો 1 સેકન્ડ, હજુ પણ એ પદાર્થ ત્યાંનો 5 મીટર જ છે. સમય થઈ ગઈ 3 સેકન્ડ, હજુ પણ 5 મીટર છે. સમય થઈ ગઈ 6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ, જેટલો પણ તમે ટાઈમ કહ્યો આખો એ બધા સમયગાળા પદાર્થ છે એનું અંતર 5 મીટર છે. તમે શું કહેશો કે બે પદાર્થ શું કરે છે? તો કે બધા સ્થિર છે, ગતિ કરતો નથી. તો સીધી વસ્તુ છે કે જ્યારે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ના બદલે, મતલબ સમય ભલે પસાર થાય પણ એ ત્યાંનો ત્યાં જ હોય તો એ સ્થિર પદાર્થ કહેવાય. તો એ વખતે એનો આલેખ કેવો આવે તો તમે ચેક કરો કે આ મેં કીધું કે પદાર્થ જે છે એ દરેક સમય ક્યાં હશે? 5 મીટર 5 મીટર 5 મીટર આવશે એક જ જગ્યાએ, પણ સમય તો પસાર થાય છે. તો આપણે શું કહીશું કે આ જે x અક્ષ છે એની ઉપર સમય બતાવી દો. 1 2
3 4 5 6 7 8 આ સેકન્ડમાં સમય આપણે x અક્ષ ઉપર છે અને આ બાજુ અક્ષર બતાવો y અક્ષ ઉપર 1 2 3 4 અને 5 છે 1 2 3 4 5 આ ચેક કરો 1 સેકન્ડે કણ ક્યાં છે તો કે 5 મીટર છે તો કરવાનું શું ખબર છે 1 સેકન્ડે કણનું સ્થાન જોવું હોય તો અહીંથી હવે આને આ કાઢી નાખો ફરીથી ડ્રો કરીશું બરાબર શું કરવાનું 1 સેકન્ડે કણનું સ્થાન ક્યાં ચેક કરવું હોય તો અહીંયાથી આમ એક લાઈન ડ્રો કરવાની અને છે ક્યાં 5 મીટર ઉપર છે અહીંયાથી તો 5 આપણા અહીંયા છે તો અહીંથી પછી આમ એક લાઈન ડ્રો કરો આની બરાબર તો અહીંયાથી 5 આવશે આ પાસેથી 1 આવશે અને બંને જ્યાં છેદે એ આપણો પોઈન્ટ કહેવાય એનું સ્થાન કહેવાય બરાબર તો અહીંયાથી એક આ પોઈન્ટ મળશે ઓકે પછી 2 સેકન્ડે ક્યાં છે તો 2 સેકન્ડ એના લંબાઈ ઉપરની તરફ પોઈન્ટ મેળવવા માટે અને 5 મીટર અહીંયા છે અહીંથી આમ લંબાઈની આ રીતે તો દર વખતે તમે જુઓ છે બધા પોઈન્ટ ના રીતે મળે છે પછી શું કરીશું આપણે આ બધા પોઈન્ટને આ કનેક્ટ કરીએ તો શું મળી ગયું આપણને એક રેખા મળી ગઈ બરાબર હવે આને આપણે કાઢી શકીએ આમ તો શું કહીશું કે આ જે આપણો આલેખ છે એ કેવા પ્રકારની ગતિનો છે તો કે સ્થિર પદાર્થનો ગ્રાફ છે બરાબર શું લખીશું કે પદાર્થ સ્થિર છે ચલો આનો ઢાળ બોલો આલેખનો ઢાળ તો આ ઢાળ જે છે એ કોની સાપેક્ષે મપાય તો જે એંગલ થીટા હતો મેં તમને કહ્યું હતું કે જે x અક્ષ છે રેફરન્સ લાઈન ત્યાંથી કોઈ લાઈન કેટલી એમ નમેલી છે એ જોવાની છે એટલે આમાં શું થાય છે કે જે આપણી x અક્ષ છે આપણી સમયની અક્ષ છે એને સમાંતર લાઈન છે તો આ લાઈન સાથે કેટલી નમેલી છે તો કે 0 ડિગ્રી કોઈ એંગલ છે એંગલ ક્યારે બને આ રેફરન્સ લાઈન સાથે આ લાઈન આમ થોડી હોય આ રીતે હોય તો પણ બનેલા આમ હોય તો એંગલ 0 આપણે શું કહીશું કે ભાઈ આમાં થીટા જે છે થીટા એંગલ કેવો છે 0 તો હવે ઢાળ તમને કયો એંગલ આપશે tan થીટા આપે ને sin cos તેના અલગ અલગ એંગલ હતા આપણે એમાં આપણો ઢાળ જે છે કોણ આપશે tan થીટા અને અહીંયા tan થીટા હવે થીટાની વેલ્યુ કેટલી છે 0 છે તો આપણે શું કહીશું tan 0 0 અમે યાદ છે sin થીટા બરાબર સોરી tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા એમાં થીટા 0 આપ્યો તો sin 0 ભાગ્યા cos 0 અને sin 0 ડિગ્રીની વેલ્યુ કેટલી છે 0 છે એ મૂકી દઈએ આ રીતે તો શું કહીશું કે આનો ઢાળ તમને કેવો મળ્યો 0 હવે ઢાળ 0 મળે તો યાદ કરો કે કોઈ પણ રેખાનો ઢાળ તમને શું આપે તો અંતર્દૃષ્ટ સમયનો આલેખ હોય તો શું આપે તમને ઝડપ આપે તો આપણે શું કહીશું કે આની ઝડપ કેવી છે ઝડપ 0 છે અને ઝડપ 0 નો મતલબ શું કહેવાય સ્થિર છે પદાર્થ સમજાય હવે જો આ આલેખનું સ્થાન વિરુદ્ધ સમયનો લઈ લો આનું સ્થાન માની લો સ્થાનાંતર માની લો તો શું આવશે વેગ 0 આવશે તો હવે નોર્મલી હું આને ઝડપ નહીં લખું બરાબર અને આપણે વેગ જ લખીએ અને સ્થાનાંતર પછી આપણે માની લઈશું આગળ ઓકે તો વેગ 0 છે એટલે કે પદાર્થ કેવો છે સ્થિર છે મતલબ સ્થિર પદાર્થ છે ઓકે અને આનો ગ્રાફનો આકાર કેવો આવે સુરેખા કહીશું આપણે સીધી રેખા બરાબર પણ એ કેવી છે તો એ x અક્ષને સમાંતર છે મતલબ સમયની અક્ષને સમાંતર છે તો આ પણ પૂછે કે સ્થિર પદાર્થનો આલેખ જે છે એ કેવો મળે તો સમયની અક્ષને સમાંતર રેખા અથવા સમાંતર સુરેખા બરાબર સ્ટ્રેટ લાઈન કોઈ x અક્ષને સમાંતર સુરેખા કે તો પણ ચાલે કેમ કે x અક્ષ ઉપર ટાઈમ દર્શાવી છે પણ ગમે ટાઈમ પર સારું રહેશે બરાબર સમયની અક્ષને સમાંતર તો બસ જેટલા પણ બીજા બાકીના આલેખ રહ્યા એ બધા આપણે આ રીતની પ્રોસેસ કરવાની છે કે દરેક આલેખમાં પહેલા શું નક્કી કરીશું કે ઢાળ કેટલો છે એટલે થીટા કેટલો છે થીટા ઉપરથી પછી શું નક્કી કરીશું કે tan થીટા મતલબ ઢાળ કેટલો છે એ ઢાળ નક્કી થાય તો પછી શું મળે આપણને તો કે ઢાળ એ વેગનું મૂલ્ય આપે છે અંતરદૃષ્ટ સમયનો આલેખ બરાબર ત્યાંથી આપણને શું મળશે કે વેગ કેવો છે અને વેગ કેવો છે પછી આપણને ખબર પડે કે કણની ગતિ કેવા પ્રકારની છે તો કે અહીંયા કણની ગતિ કેવી હતી તો કે પદાર્થ તો સ્થિર હતો કઈ આવે છે તો એ રીતે હવે આપણું નવો આલેખ છે 2 નંબરનો આ 1 પૂરો આપો હવે 2 નંબરનો આલેખ જોઈ લઈએ તમે શું કરીશું તો કે મેં જે તમને ઓબ્ઝર્વેશન કરવાનું કહ્યું કે 1 સેકન્ડે પદાર્થ ક્યાં છે એનું ચેક કરવાનું અંતર કે સ્થાનાંતર તો હવે અહીંયા શું થશે
આ અવલોકન જે છે હું હવે કાઢી નાખું છું. હવે આપણે સેકન્ડ નંબરનો ગ્રાફ જોવાનો છે. આ બાજુ લઈએ સમય, આ બાજુ લઈએ સ્થાન, અને આ છે આપણું ઉગમ બિંદુ. બરાબર. હવે આમાં શું કહે છે કે ધારો કે 0 સેકન્ડે પદાર્થ જે છે એ ઉગમ બિંદુ આપણે ધારી લઈએ છીએ, ગમે ત્યાં હોઈ શકે. આમ જેમ કીધું ને કે થોડો દૂર પણ હોઈ શકે મારાથી, અને ત્યાંથી પછી આમ આગળ ગતિ કરતો હોય. પણ આપણે સરળતા ખાતર શું લઈશું કે પદાર્થ જે ગતિની શરૂઆત કરે છે t બરાબર 0 સમય એ ધારો કે ઉગમ બિંદુ પરથી જ કરે છે, મતલબ જ્યાંથી અંતર માપવાનું ત્યાંથી. અથવા એવું પણ કહી શકો કે પદાર્થે જ્યાંથી ગતિની શરૂઆત કરી ત્યાં ઉગમ બિંદુ મારી લો, ત્યાંથી બીજું કોઈ બિંદુ નહીં લેવાનું, એ જ જગ્યાએ ઉગમ બિંદુ. તો ત્યાંથી આગળ જાય એનું અંતર આપણે કોની સાપેક્ષે માપી શકીએ. આઈડિયા આવે છે? હવે શું કરીએ તો મેં અવલોકન કરવાનું સ્ટાર્ટ કર્યું. તો મેં શું કીધું કે ભાઈ 1 સેકન્ડમાં કણ જે છે એ અંતર એનું જે દૂરી છે ઉગમ બિંદુ એનું કાપેલું અંતર છે એ ધારો કે 2 મીટર છે. પછી બીજી સેકન્ડમાં અંતર થયું 4 મીટર, ત્રીજી સેકન્ડમાં અંતર છે 6 મીટર, ચોથી સેકન્ડમાં અંતર છે 8 મીટર, પાંચમી સેકન્ડમાં અંતર છે 10 મીટર. આવું આપણને મળ્યું. હવે તમે આ જ મૂલ્યોને આગળ પણ વધારી શકો. ક્યારે? તો તમને ખબર પડી ગઈ કે આટલા જે અવલોકન લખ્યા એના ઉપર તમને આઈડિયા આવી જાય કે હવે આની આગળ પણ શું થવાનું હશે. જો ચેક કરો કઈ રીતે. તો સૌથી પહેલા 0 સેકન્ડે કણ 0 ઉપર જ છે, એનું કોઈ અંતર કાપ્યું નથી. પછી જેવી 1 સેકન્ડ થઈ એનું સ્થાન ક્યાં થઈ ગયું 2 મીટર. તો શું કહીશું 1 સેકન્ડમાં પદાર્થે 2 મીટર અંતર કાપ્યું. પછી બીજી 1 સેકન્ડ થઈ, કેટલું અંતર થઈ ગયું 4 મીટર. તો અહીંયાથી ગણો તમે 2 મીટરથી, તો આગળ કેટલું અંતર કાપ્યું બીજું 2 મીટર કાપ્યું. અને સમય કેટલો લીધો એને 1 સેકન્ડ. પછી આગળ 2 સેકન્ડથી ત્રીજી સેકન્ડ થઈ, મતલબ 1 સેકન્ડનો ગાળો થયો. ત્યાં શું થયું 4 મીટર જ્યાં હતો ત્યાંથી આગળ બીજો 2 મીટર ગયો અને 6 મીટર થઈ ગયું. તો એમ કરતા તમે શું કહેશો આની કે આ પદાર્થ જે છે એની ગતિ એક ચોક્કસ પેટર્ન પ્રમાણે જાય છે. કઈ પેટર્ન? તો કે દર 1 સેકન્ડના ગાળામાં 2 મીટર અંતર કાપે છે. મતલબ શું કહેવાય કે કણ નિયમિત ગતિ કરે છે. એવી ગતિ નિયમિત. યાદ કરો વ્યાખ્યા શું કીધી હતી મેં કે જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, મતલબ સમયગાળો 1 સેકન્ડનો એક સરખો છે, અંતર જે છે 2 મીટર સરખું છે, તો આવી ગતિને શું કહેવાય છે નિયમિત ગતિ. આનો ગ્રાફ મારે પ્લોટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આ બાજુ લઈશ સમય 1 સેકન્ડ 2 સેકન્ડ 3 4 5 6 7 8 બરાબર. ઓકે. અને આ બાજુ લઈશ અંતર 2 મીટર 4 મીટર 6 મીટર 8 મીટર 10 મીટર અને 12. અહીંયા હું 1 2 3 4 5 6 પર લઈ શકું, પણ છે 12 પહોંચાડવા છે તો વધારે મોટું લાઈન દોરવી પડશે. એવું ના થાય માટે શું કર્યું મેં અંતરનો ગાળો 2 મીટર રાખ્યો. સ્કેલમાં વસ્તુ તમને ખબર છે. બરાબર. ઓકે. ચલો હવે આનો ગ્રાફ મારે પ્લોટ કરવો છે. શું કરવાનું? તો ચેક કરો કે 0 સમય પદાર્થ ક્યાં હતો? તો કે 0 સમય પદાર્થ અંતર 0 હતું, મતલબ ઉગમ બિંદુ. આ રીતે. ઓકે. પછી 1 સેકન્ડે ક્યાં છે 2 મીટર. તો ચેક કરો કે 2 મીટર ક્યાં છે અને 1 સેકન્ડ ક્યાં છે. તો બંને આમ આગળ લંબાવો અને બંને જ્યાં ભેગા થાય એ આપણો પોઈન્ટ, એ એનું લોકેશન. બરાબર. એને શું કરીશું 1 સેકન્ડ ઉપર લંબાવું છું અને આમ લંબાવું છું કરો પણ 2 મીટર તો અહીંયા છે, તો સીધી અહીંયા મારી લાઈન કરીશ. આ પોઈન્ટ થઈ ગયો આપણો. 1 સેકન્ડે 2 મીટર. પછી 2 સેકન્ડે 4 મીટર. તો અહીંથી 2 સેકન્ડ છે આપણી અને આમ ઉપર લંબાવો અને અહીંથી 4 ને આ બાજુ લાવો. આ બીજો પોઈન્ટ. પછી 3 સેકન્ડે 6 મીટર. તો આ 3 સેકન્ડ છે અને આ 6 મીટર છે. આ પણ પછી 4 સેકન્ડે 8 મીટર. અહીંથી આમ 4 સેકન્ડ 8 મીટર. પછી 5 સેકન્ડ 10 મીટર. 5 સેકન્ડ 10 મીટર થઈ ગયા. અને 5 પોઈન્ટ બતાવેલા છે 6 પોઈન્ટ. બરાબર. હવે શું કરવાનું? સેમ રેખા બનાવી છે ને, તો આ ઘણા બધા બિંદુઓ છે એમાંથી પસાર થતી રેખા દોરવી હોય તો બધા બિંદુઓને કનેક્ટ કરવા પડે. બરાબર. ઓકે. હવે સીધી વસ્તુ છે કે બધા બિંદુઓ મારે કનેક્ટ કરવા હોય તો સીધી લાઈનમાં બધા આવી જાય છે. આમ થાય ને, જો આ રીતનું છે કે અહીંયા એક પોઈન્ટ હોય, એક પોઈન્ટ અહીંયા હોય, એક પોઈન્ટ અહીંયા હોય અને એક પોઈન્ટ અહીંયા હોય. તો
તમારે આ બધા બિંદુઓને કનેક્ટ કરવા હોય બરાબર, તમારે શું કરવું પડે તો અહીંથી સ્ટાર્ટ કરવું અને અહીંથી આમ ડ્રો કરવું, પછી અહીંથી આમ ડ્રો કરવું, અહીંથી આમ ડ્રો કરવું. શું મતલબ આનો કે ચારે ચાર બિંદુ એક સરખી લાઈનમાં છે નહીં, તમારે અલગ અલગ લાઈનો દોરીને કનેક્ટ કરવા પડશે. પણ આમાં શું થયું કે બધા બિંદુ એક જ લાઈનમાં છે. હું શું કરીશ અહીંયાથી થઈ ગઈ સ્ટ્રેટ લાઈન, સીધી જ રેખા. હવે આ જે રેખા છે એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ એનો આકાર કેવો છે તો કે સુરેખા છે, સ્ટ્રેટ લાઈન છે. પણ કેવી છે તો જુઓ, આ પણ સુરેખા હતી, આ પણ સુરેખા છે, પણ બેના એંગલમાં ફરક છે. આનો એંગલ કેવો છે 0 ડિગ્રી છે, મતલબ x અક્ષ સાથે નમેલી નથી બરાબર, આમ સીધે સીધી જાય છે. જ્યારે x અક્ષ સાથે કેટલો ખૂણે નમેલી છે બરાબર, તો આ શું કહેવાશે, એનો એંગલ કહેવાય. એંગલ ધારો કે છે આ થીટા. સમજાય છે? ઓકે. હવે અહીંયા તમને ખબર પડે કે આ ગતિ આપણી કેવા પ્રકારની છે, નિયમિત ગતિ છે. અને આપણને ખબર છે કે ભાઈ નિયમિત ગતિની અંદર એની જે ઝડપ કાંતો જે વેગ છે કેવો રહેશે, અચળ રહેશે. એમ ચેક કરો, 1 સેકન્ડમાં 2 મીટર તો કેટલી ઝડપ કહેવાય એમ, કાં તો વેગ કેટલો કહેવાય તો 1 સેકન્ડમાં કાપેલા અને ઝડપ કહેવાય, કાં તો એને વેગ કહેવાય, સ્થાનાંતર કહો. 1 સેકન્ડમાં 2 મીટર છે તો શું કહીશું 2 મીટર પર સેકન્ડ એનો વેગ કાં તો ઝડપ છે બરાબર. વેગ અને ઝડપ કેમ કહું છું, માની લો કે આ જે પદાર્થ છે એકદમ સીધી રેખામાં જ ગતિ કરે, ક્યાંય વળતો નથી, આ દિશા નથી બદલાતી. મેં કહ્યું હતું કે ઝડપ અને વેગ અથવા તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા ક્યારે હોઈ શકે, જ્યારે પદાર્થ એક સીધી રેખામાં ગતિ કરે ત્યારે. તો હાલ ઇમેજિન કરી લઈએ કે પદાર્થ જે છે સ્ટ્રેટ લાઈનમાં મોશન કરે છે, તે વખતે હું ઝડપ બોલું કે વેગ બોલું, શું ફરક પડે છે, કોઈ ફરક નથી. ચલો બેક ટુ વર્ક આની પર આવીએ. ઓકે, 1 સેકન્ડમાં કાપેલું અંતર ઝડપ કાં તો વેગ કહેવાય. તો કેટલો છે 2 મીટર પર સેકન્ડ. પછી નેક્સ્ટ બીજી 1 સેકન્ડમાં તો પણ એ 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ. તો આપણે શું કરી શકીએ કે આની અંદર આપણે ઝડપ કાં તો વેગ જો શોધી નાખીએ તો ચેક કરો તમે કેટલી વેલ્યુ મળશે. સ્ટાર્ટિંગમાં તો 0 0 ઉપર છે, પછી અંતર ભાગ્યા સમય, અંતર 2 મીટર, સમય 1 સેકન્ડ, તો 2 ભાગ્યા 1 મતલબ 2 થાય 2 મીટર પર સેકન્ડ. પછી આ બાજુ અંતર 4 મીટર, સમય થયો 2 સેકન્ડ, 4 ભાગ્યા 2 અંતર ભાગ્યા સમય કેટલું આવ્યું 2 મીટર પર સેકન્ડ. પછી અંતર 6, સમય 3, 6 ભાગ્યા 3 શું આવે 2 મીટર પર સેકન્ડ. 8 ભાગ્યા 4 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ થઈ ગયું. તો બધે જ ઝડપ અથવા તો વેગ કેવો છે ભાઈ, અચળ છે, બદલાતો નથી. ઓકે, ચલો થઈ ગયા આપણી નિયમિત ગતિ. હવે આની અંદર શું કહીશું આપણે, તો મારે આ બધા પોઈન્ટ મેળવવા છે. તો હવે તમે જોઈ શકો કે ભાઈ આની અંદર આ જે થીટા છે, થીટા એ કેવો છે તો તેને થીટા અચળ કહેવાય, બદલાતો નથી. જો તમે વિચારો કે આ જે ઉગમ બિંદુ છે ત્યાંથી મેં સ્ટ્રેટ લાઈન પાસ કરી, તેનો સમયની અક્ષને યાદ કેટલો એંગલ બનાવ્યો, થીટા બનાવ્યો, તારી લઈએ. હવે માની લો કે મારે અહીંયા નહીં પણ અહીંયા મારે એક એંગલ બનાવવો છે, આ પોઈન્ટ પાસે કેટલો છે, આગળની આ જે રેખા છે. તો હું શું કરીશ કે આ પોઈન્ટ પાસે મારે એંગલ બનાવવો હોય તો એક આડી રેખા દોરવી પડે ને. તો હંમેશા ખૂણો જે છે એક આડી રેખાથી માપવામાં આવે, સમક્ષિતિજ રેખાથી. તો અહીંથી શું કરું, એક આમ લાઈન ડ્રો કરવો, સમજો. તો આ લાઈન કોનું કામ કરશે, આડી રેખા સમયની અક્ષનું કામ કરે. ત્યાંથી આ કેટલી નમેલી છે તો કે આ એંગલ પર કેટલો થાય થીટા થાય, દેખાય તમે જુઓ અહીંથી આમ જેમ થયું થીટા, તમે ત્યાં સ્ટ્રેટ લાઈન છે. તો આ શું છે, આ રીતે આ એક આડી રેખા છે, હું અહીંથી એંગલ માપું y થીટા, અહીંથી એંગલ માપું y થીટા, અહીંથી માપું y થીટા, કોઈ ફરક નહીં. તો બધે જ ખૂણો કેવો કહેવાય આપણને, અચળ કહેવાય, અચળ, બદલાતો નથી. તો હવે ચેક કરો કે જો થીટા એટલે ખૂણો અચળ હોય તો જે tan થીટાની જે વેલ્યુ મળશે એ પણ કેવી હોય, અચળ હોય. શું કહીશું, tan થીટા બરાબર અચળ. હવે વિચારો કે tan થીટા તમને કોનું મૂલ્ય આપે, ઢાળ કહેવાય, અને ઢાળ શું આપે આપણને, વેગ કાં તો ઝડપ આપે. તો શું કહીશું કે tan થીટા અચળ છે તો મતલબ ઢાળ પણ કેવું કહેવાય, અચળ કહેવાય. અને શું કહીશું કે જે વેગ મળશે એ પણ અચળ હશે, કેમ કે tan થીટા અથવા ઢાળ જેવો હોય ને ભાઈ એવો વેગ હોય. બસ એટલું યાદ રાખીએ, tan થીટા પોતે જ આપણો વેગ બતાવે છે, વેગ અને ઝડપ. તો વેગ કેવો કહેવાય, અચળ. હવે અચળ વેગને શું કહીશું આપણે, બીજી ભાષામાં શું કહેવાય,
નિયમિત મતલબ જે બદલાય નહીં, તો વેગ આપણો કેવો છે અચળ. તો આને શું કહીશું આપણે, કેવી ગતિ છે ભાઈ, અચળ વેગી અથવા તો નિયમિત ગતિ છે આપણી, એટલે કે આ પદાર્થ નિયમિત ગતિ કરે છે. સમજાય છે? ઓકે. પછી જો આ થઈ ગયું થીટા આપણો નક્કી થઈ ગયો, અહીંયાથી tan થીટા નક્કી થઈ ગયો, ઢાળ આવી ગયો, ઝડપ અને વેગ આવી ગયો, પછી ગતિનો પ્રકાર આવી ગયો અહીંયા, અને પછી આલેખનો આકાર જોયો છે. તો શું કહીશું કે સમયની અક્ષ સાથે થીટા ખૂણે ઢળતી રેખા, આવું લખાય બરાબર ને, સમયની અક્ષ સાથે થીટા ખૂણે ઢળતી રેખા, આ એનો આકાર થઈ ગયો. અને આ રેખાને આગળ જો સારું નામ આમ સારું લગાડવું હોય ને રેખાનું, શું લખી દેવાનું, સુરેખા, જેથી રેખા ખુશ થઈ જાય. બરાબર? ચલો તો આ તો આપણો ગ્રાફ આવશે. તો મેં શું કર્યું તમને, આ એક જે ઓબ્ઝર્વેશન ટેબલ છે તે શું બદલું છું, હજુ પણ આપણે બીજા 3 ગ્રાફ બાકી છે, ટોટલ 5 ગ્રાફ છે. તેમાં શું બદલું છું, તો કે સમયનો ગાળો તો 1 સેકન્ડ જ રાખું છું, કે સમય તો આપણે જે રીતે માપવો હોય કે 5 સેકન્ડનો ગાળો રાખો કે 10 સેકન્ડનો ગાળો રાખો, એ તમે જે રાખો એ રાખી શકો. બરાબર? એની સામે સાથે શું બદલાશે, અંતર બદલાશે, અને આ અંતર જે છે એ અલગ અલગ ગતિમાં અલગ અલગ હોય. તમારે ખાલી કરવાનું શું કે આ ઓબ્ઝર્વેશન ટેબલમાં ખાલી આ જે સમયનો જે છે ભાગ, આ અવલોકન, એ તો એમને એમ જ રાખીશ, મારે આને ભૂસી નવા એડ કરવાના છે. ક્લિયર? તો આ સેકન્ડ ગ્રાફ થઈ ગયો આપણો. હવે લઈએ થર્ડ ગ્રાફ, ત્રીજા નંબર, એ મેં દર્શાવી દઉં છું. બરાબર? આને રાખી શકતા નથી તો વચ્ચે નડે છે, પણ આ જરૂરી છે. પછી લઈએ આપણે હવે એક નવો ગ્રાફ પાછો, x મીટરમાં, t સેકન્ડમાં. હવે લઈએ જો નંબર 1 આવી ગયો, નંબર 2 આવી ગયો, હવે લઈએ 3 નંબરનો ગ્રાફ ને ડ્રો કરું છું આ રીતે. બરાબર? ઓકે. હવે આની અંદર શું થાય છે, આ ગ્રાફ કેવો છે, તો આ ગ્રાફ પરવલય છે, જેવું કહેવાય પરવલય કહેવાય. જેમાં બે કેવા હતા, સુરેખા હતા, અને હવે સ્ટ્રેટ લાઈન હતી. આ એક સીધી રેખા ના કહેવાય, જુઓ સીધી રેખા આ કહેવાય. આનો આલેખનો આકાર પરવલય કહેવાય. ફિઝિક્સમાં અલગ અલગ આકાર આવશે, પણ એ મેથેમેટિક્સનો એક ભાગ છે, તો તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખાલી આકાર ખબર હોય કે આવો આવો ત્રાસો આકાર, વક્ર, બરાબર, વક્રાકાર ભાગને મેથેમેટિક્સ કયો આકાર કહેવાય, પરવલય કહેવાય છે. બીજા પણ છે, અતિવલય છે, ઉપવલય છે, બરાબર, એટલે તમારે આ કરવાની જરૂર નથી. હવે આની અંદર ઓકે, હવે આ ત્રીજા પ્રકારની ગતિ કેવી છે જોઈએ આપણે. તો ના અહીંયા ગ્રાફનો આકાર જો ખબર પડે છે તો અહીંયા સ્થાન અને સમય અલગ અલગ પ્રમાણે બદલાય છે. જુઓ આ રીતનું છે. તો આ શું દેખાય તમને કે આ આલેખ જે છે ને આમ x અક્ષમાં ઓછો જાય છે. આમ બતાવ ને, જો આગળ થોડું તો શું થાય કે આ જેટલો સમયની અક્ષમાં આગળ નથી જતો એટલો ક્યાં જાય છે, ભાઈ વધારે ઉપર જાય છે. મતલબ શું કહેવાય, સમયગાળો ઓછો છે અને અંતર વધારે કાપે છે. તો આવું કહી શકાય કે ભાઈ આની અંદર જે છે એ કંઈક સમય અને સ્થાનનો જે છે એક સરખો કંઈ ભાગ નથી એની અંદર, બરાબર. મતલબ એવી પેટર્ન નહીં બને. સમજો કે ધારી લો કે સ્ટાર્ટિંગમાં આપણી સમય 0 છે તો અંતર ધારો કે 0 છે, કે પદાર્થ ઉગમ બિંદુ ઉપર છે આપણો અહીંયા, એ વખતે બંને 0 0 છે, અંતર પણ નહીં હોય, સમય પણ નહીં હોય. હવે 1 સેકન્ડ થઈ, શું થયું કે પદાર્થ છે એ 2 મીટર અંતર કાપ્યું, મતલબ 2 મીટર દૂર ગયો 1 સેકન્ડમાં ઉગમ બિંદુથી. પછી 2 સેકન્ડ થઈ ત્યારે પદાર્થ જે છે 3 મીટર દૂર ગયો ઉગમ બિંદુથી, બરાબર. પછી ત્રીજી સેકન્ડમાં જે છે પદાર્થ 6 મીટર દૂર ગયો, ચોથી સેકન્ડમાં જે છે પદાર્થ એ 11 મીટર દૂર જાય છે, અને પાંચમી સેકન્ડમાં 17 મીટર. આવું થતું.
હવે આપણે સમજાય ગયું કે થાય છે શું અંદર. તો પહેલા 0 0 બધાને ખબર પડી. ચલો પછી 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 2 મીટર. બરાબર. પછી બીજી 1 સેકન્ડમાં થોડો સુધારો કર્યો. બરાબર. તો પહેલી 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 1 મીટર. બરાબર. તો આપણે ખુશ થઈ ગયા કે આ ચલો વાંધો નહીં મળી ગયો. બીજી 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપશે. પાછળથી જોયું કે ચલો પછી બીજી 1 સેકન્ડ જે રહી 1 સેકન્ડ કે 2 સેકન્ડ એમાં કેટલું કાપ્યું? ડિફરન્સ એડ કરો. 1 થી 3 મીટર મતલબ 2 મીટર અંતર કાપ્યું. તો પહેલી સેકન્ડમાં 1 મીટર કાપ્યું, પાછળની 1 સેકન્ડમાં 2 મીટર કાપ્યું. પછી ત્રીજી સેકન્ડમાં મતલબ આ જે બે ગાળો છે નેક્સ્ટ પછીનો એમાં કેટલું કાપ્યું? તો 3 થી હતું અને પછી 6 થઈ ગયું મતલબ 3 મીટર કાપ્યું. પછી નેક્સ્ટ લેવલમાં 3 થી 4 સેકન્ડ મતલબ 1 સેકન્ડમાં જે ગાળો છે એમાં કેટલું કાપ્યું? 6 અને 11 કેટલા થાય? 5 મીટર કાપ્યું. પછી પાછળની જે ગાળો છે એમાં 11 17 કેટલું થાય? 6 મીટર. તમે ચેક કરો કે અંતરનો જે વધારો છે સમયની સાથે 1 સેકન્ડની સાપેક્ષે એ સરખો છે? ના. સમજાય છે? સરખો નથી. કેમ? કે પહેલી સેકન્ડમાં કશું નહીં, બીજીમાં 1 વધે, ત્રીજીમાં 3 વધે, 4 વધે, અલગ અલગ વધારો થાય છે. તો આને તમે ચેક કરો કે ઝડપ માપો. ઝડપ કેટલી થાય? તો અહીંયા સ્ટાર્ટિંગમાં તો 0 0 હશે, સ્થિર હશે બધા. પછી ગતિ સ્ટાર્ટ કરી 1 સેકન્ડમાં 1 મીટર મતલબ કે એની ઝડપ કેટલી કહેવાય? 1 મીટર પર સેકન્ડ કહેવાય. પછી 2 સેકન્ડમાં 3 મીટર. તો શું કહીશું આની અંદર તમે? ત્યારે 3 ભાગ્યા 2 કરો. બરાબર. તો શું મળે? 1.5 મળે. 1.5 મીટર પર સેકન્ડ. પછી 6 મીટર. બરાબર. એટલે આ જે અંતર છે 6 મીટર, 3 મીટર, 2 મીટર આપણું એ ઉગમ બિંદુથી માપીએ છીએ. તો ઉગમ બિંદુથી અંતર અને ભાગ્યા કાપવા માટે લાગતો સમય અહીંયા 6 મીટર અંતર કાપ્યું ઉગમ બિંદુથી પર ટોટલ કેટલો સમય લાગ્યો? 3 સેકન્ડ. તો કેટલું થયું ઝડપ? કાં તો 2 કહી દો 2 મીટર પર સેકન્ડ. પછી આની ઉપર 11 ભાગ્યા 4 તરી 12 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે. મેં શું લખી દઉં? 2.9 મીટર પર સેકન્ડ. પછી આની અંદર 17 ભાગ્યા 5 5 તરી 15 બરાબર. તો 3 પોઈન્ટ સમથિંગ આવશે. તેને કીધું 3.5 આશરે ભાગાકાર કરું છું. બરાબર. ખાલી એક્ઝામ્પલ સમજવા માટે. આની ચેક કરો કે જે આપણો ઝડપ કાં તો વેગ છે કે એક સરખા સમયમાં એક સરખો વધે છે કે નહીં. તો કે દેખાય છે વેલ્યુ એક સરખી છે જ નહીં. જેમ અહીંયા હતી એમ 0 પછી વધીને 1 મીટર. પછી નેક્સ્ટ લેવલમાં 1.5 મીટર પર સેકન્ડ. પછી 2 મીટર પર સેકન્ડ. પછી 2.9 3.5 શું થાય છે આની અંદર? તો સમય સાથે વેગમાં ઝડપમાં વધારો થાય છે. બરાબર. તો આવી જે ગતિ છે એને શું કહેવાય? આવી ગતિને કહેવાય અનિયમિત ગતિ. થાય છે. કેમ અનિયમિત? તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું નથી. તો ગતિ બે પ્રકારની હતી. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો નિયમિત અને ના કાપે તો અનિયમિત. તો નિયમિત ગતિનો આપણો ગ્રાફ તો થઈ ગયો છે. તો હવે આ જે ચેન્જીસ આવશે બધા બીજા બધા આલેખમાં કેવા હશે? અનિયમિત હશે. ઓકે. અનિયમિત છે તો બે પ્રકારે સમય પસાર થાય એમ અંતર વધતું જાય છે આની અંદર. અને અંતર વધે છે અને તમે ઢાળ લેશો ગ્રાફ ઉપરથી તો શું મળશે? ઝડપ મળશે આની અંદર. ઓકે. ચલો તો અહીંયા ગ્રાફમાં પ્લોટ કરી આપણે આની ઉપર. તો કે 0 1 2 3 4 5 6 7 અને x અક્ષ ઉપર મારે અંતર બતાવવાના છે. તો અંતર તો જો 1 થી સ્ટાર્ટ કરો 0 થી અહીંયાથી તો 76 મીટર સુધી આ અંતર વિસ્તરેલું છે. શું લખી દઉં? નાના ભાગ પાડી દઉં ખાલી સમજવા માટે. 2 4 6 8 10 12 14 બે બેના ગાળા પાડ્યા. હવે અહીંથી શું કરીશ ખબર છે? હું જ્યારે વેલ્યુ મૂકીશ ને 1 સેકન્ડ 1 મીટર એક તો અહીંયા આવે બેની વચ્ચે 0 બેની વચ્ચે પહેલો પોઈન્ટ તમને અહીંયા મળશે. બરાબર. પછી 2 સેકન્ડ 3 મીટર 2 સેકન્ડ 3 મીટર આમ જઈશું. તો એમ થાય જ્યારે આપણે બધા પોઈન્ટને કનેક્ટ કરીશું ને તો હવે તમે આવો આલેખ મળશે. હું ગ્રાફ ડ્રો નથી કરતો બરાબર, પણ જેમ આગળ સમજાયું બધા પોઈન્ટ પછી મેળવવાના છે. હવે એકવાર કોન્સેપ્ટ સમજાવવા માટે મેં અલગ અલગ પોઈન્ટ દર્શાવ્યા. હવે તમે બાકીના ગ્રાફમાં સીધા જ એના આકાર દર્શાવી સારી તો આવો એક આપણને ગ્રાફ મળે. બરાબર. હવે આની અંદર આપણે શોધવાનું શું? પછી તો આ બધી વસ્તુઓ આની અંદર જરૂર પડશે ફાઇન્ડ કરીશું આપણે.
તો ચેક કરો સૌથી પહેલું થીટા કેવો છે થીટા શું થીટા 0 છે તો કે ના 0 થીટા કોનો હોય સમાંતર રેખાનો હોય આ રીતે આમ જેમ પહેલામાં હતો આમાં નથી 0 પછી શું થીટા શું અચળ છે તો કે ના થીટા અચળ કોનો હોય તો કે આ રીતે સમયની અક્ષ એક રેખા ધરતી લઈ લો તો બધા બિંદુ પાસે થીટા અચળ કહેવાય પણ આમાં તો શું છે આ સમાંતર રેખા નથી આ શું રેખા નથી આ તો થોડી આમ ત્રાંસી રેખા છે વક્ર રેખા છે તો આના બધા જ બિંદુ પાસે ઢાળનું મૂલ્ય અલગ અલગ હોય અને આપણને ખબર છે કે ઢાળ અલગ અલગ હોય તો વેગ તમને કેવા મળે અલગ અલગ મળે અને એ તો છે જ તેમાં દર્શાવ્યું છે કે દરેક સમયના ગાળે વેગ અલગ અલગ છે સમજાય કે નહીં તો બધું કનેક્ટેડ છે અહીંથી તમને ખબર પડી જવાની છે કે ભાઈ ગ્રાફમાં ઢાળ કરતા હતા આપણે x y આમ ભાગ્યા x આમ કરીને ગ્રાફની અંદર ઢાળ તો કે આપણને વેગ આપવો હતો અને એને પહેલાથી વેગ દર્શાવેલો છે તો કે વેગ તો અલગ અલગ છે બરાબર ચલો તો કહીશું શું કે અહીંયા થીટાનું મૂલ્ય શું થાય છે તો થીટાનું મૂલ્ય સમય સાથે વધતું જાય છે સમય સાથે વધે છે કેમ એવું ચેક કરો કે મારે આ પોઈન્ટ પાસે અહીંયા બધા જ પોઈન્ટ પાસે મારે ઢાળ ધારો શોધવો છે ખૂણો શોધવો છે તો શું કરીશ આ પોઈન્ટ પાસે મારે એક આ બોક્સ બનાવી પડે કાળી લાઈન આ રીતે આ એંગલ માપી લો ધારો કે થીટા છે પછી ઉપર આ લાઈન સાથે એંગલ માપું આમ અલગ અલગ તો ચેક કરો થીટા ધીમે ધીમે વધતો જાય છે દેખાય ને જુઓ આ ખૂણો થીટા 1 કહું આ થીટા 2 કહું આ થીટા 3 કહું એમ કરતા ચેક કરો કે લાઈન આમ સીધી બનતી જાય છે આમ નીચેથી વળીને આમ સીધી બને છે અને આપણે ઢાળ ક્યાંથી માપવાનું છે આડી દેખાતી તો આ એંગલ ધીમે ધીમે વધતો જવાનો પહેલા એંગલ કેવો હતો નાનો હતો ચેક કરો જુઓ આ એંગલ માપો આ એંગલ બહુ નાનો છે થોડો વધ્યો આ રીતે તો ચેક કરો કે ઢાળ સતત સમય સાથે વધતો જાય છે જેમ જેમ સમય વધે છે એમ ઢાળ પણ વધે છે થીટા વધે છે હવે જો tan થીટા વધે એંગલ વધે ખૂણો વધે તો કયો એંગલ લેવાનો આપણે tan થીટા તો tan થીટા પણ સમય સાથે વધે છે તમને તો ખબર છે ને પેલી વેલ્યુ tan 0 ડિગ્રી તમે લો ને તો એની વેલ્યુ 0 આવે અને પછી tan 90 નો સ્લોપ તેની વેલ્યુ અનંત થઈ જાય તો ચેક કરો કે 0 ડિગ્રી થી તમે ખૂણો વધારો તેની વેલ્યુ વધે કે ઘટે તો 0 થી સ્ટાર્ટ થઈને અનંત સુધી વિસ્તે મતલબ વેલ્યુ વધતી જાય છે સમજાય છે તો અહીંયા થીટા જો વધે સમય સાથે તો tan થીટા પણ વધે પછી શું આવે ઢાળ તો ઢાળ પણ કેવો થાય વધે દેખાય છે ને લાઈન વધુ ને વધુ નમેલી આમ દેખાય છે આપણે x અક્ષ સાથે તો ઢાળ વધે છે પછી ઢાળ વધે તો ઢાળ શું બતાવે આપણને વેગ બતાવે તો વેગ શું થાય છે વેગ પણ વધે છે બધું શું થાય છે સમયની સાથે વધે છે તો આપણને ખબર છે સમય સાથે વધે છે આ રીતે હવે વેગ સમય સાથે વધતો જાય તો આપણો વેગ કેવું કહેવાશે અનિયમિત વેગ કહેવાશે બરાબર અનિયમિત વેગ કહેવાશે તો જેમ અહીંયા નિયમિત વેગ છે અહીંયા અનિયમિત વેગ છે પછી લાસ્ટ ગ્રાફનો આકાર કેવો તો કે પરવલયાકાર આને ઇંગ્લિશમાં કહેવાય છે પેરાબોલા બરાબર વારનો આપણો ગ્રાફ જે છે એ આપણને જોવા મળશે તો ટૂંકમાં તમને ખાલી જાણકારી આપું છું બરાબર કે ગ્રાફ તમને જો રકમમાં કદાચ એમસીક્યુમાં નીટની અંદર કદાચ 3-4 આવા ગ્રાફ આપે અલગ અલગ અને એમાંથી પૂછી લે કે ભાઈ આમાંથી કયો ગ્રાફ અચળ વેગી ગતિ દર્શાવે છે કયો ગ્રાફ સ્થિર પદાર્થ દર્શાવે છે કયો ગ્રાફ અનિયમિત વેગ દર્શાવે છે તો તમને ગ્રાફના આકાર ઉપરથી ખબર પડવી જોઈએ અને આકાર કઈ રીતે બન્યા મેં તમને ટેબલ ઉપરથી સમજાવેલું છે બરાબર અને જે ગ્રાફ બની જાય એકવાર રેખા પછી ઢાળ નક્કી કરશે એનો tan થીટા નક્કી કરશે કે ભાઈ ગતિ કેવા પ્રકારની છે બરાબર છે આઈ હોપ કે તમને આમાં વધારે ક્લિયર છો વિડિયો થોડો લાંબો ના બની જાય માટે આપણે બાકીના જે ગ્રાફ છે આપણા ચોથા પાંચમા નંબરના બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું બરાબર પણ તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ ચોથા અને પાંચમા ગ્રાફમાં તમે જાતે પણ આઈડિયા લગાવી શકો છો કે એનું શું આવતું હશે પછી બરાબર છે ઓકે થેન્ક યુ